દોસ્તો, આપણે ઘણીવાર જોઈએ છીએ સમાજમાં ક્યાંક જતા હોય મુસાફરીમાં, અથવા તો ક્યાંક આપણે ફિલ્મો પણ જોઈએ છીએ અને વાસ્તવિકતાઓ પણ જોઈએ છીએ. માણસ હારી જાય, તૂટી જાય, ડરી જાય, બેસી જાય, જબરજસ્ત વેદનામાંથી પસાર થાય, પણ એનું મસ્તક ઝૂકે નહીં કોઈના આગળ. અને આ છે અહમ. અહમ માણસને એટલો બધો પાગલ કરી દે. પાગલ નહીં, પણ હું તો કહું છું પાગલથી પણ વધુ મૂર્ખ, એનાથી પણ વધુ શબ્દો આપણે યુઝ કરી શકીએ. કારણ કે અહમ એ તમને સંબંધોથી દૂર કરી દે છે, સગપણથી દૂર કરી દે છે, પ્રેમ, હેત, સ્નેહ, વાલ આ બધાથી દૂર કરી દે છે. અને એમાં માત્ર ટકી રહી છે નફરત, નિંદા, અદેખાઈ, ઈર્ષ્યા. પણ જો તમે પ્રેમથી જીવતા હોય તો ઘણું બધું મળી જાય. એટલે મેં એક થોડી કણિકાઓ મને એમ વિચાર આવ્યો કે અહમ પર કંઈક લખવું. તો મિત્રો, અહીંયા હું વાત કરીશ અહમની નાવડી. નાવડી એટલે નાવ કહીએ આપણે. અહમની નાવડી કેવી હોય છે? સમજણ વિનાની નાવડી, સમજણ વિનાની નાવડી, નાની ખૂબ ને મધદરિયે દોડી. નાની ખૂબ ને મધદરિયે દોડી, ન જોયું આજુબાજુ કે ન જોયું પછવાડી. ન જોયું આજુબાજુ કે ન જોયું પછવાડી, ફસાઈ ખૂબ આ ઝીણી હોડી. ફસાઈ ખૂબ આ ઝીણી હોડી મધદરિયે. બુદ્ધિ ભરેલી સામે મળી નૌકા. બુદ્ધિથી ભરેલી, સમજણથી ભરેલી એક નૌકા આવતી હતી સામેથી, એના કરતાં મોટી એ મળી. બુદ્ધિ ને સમજણથી ભરેલી સામે મળી નૌકા, સમજાવી ખૂબ ને કાકલુદી કરે નૌકા. સમજાવી ખૂબ ને કાકલુદી કરે નૌકા. આ જે નૌકા મોટી આવતી હતી, નાવથી થોડીક મોટી હતી, એને સમજાવી કે મધદરિયે તારે જવાની જરૂર નથી. તણાઈ જઈશ, ફેંકાઈ જઈશ, પાછી વળી જા, અથવા તો મારી જોડે આવી જા. ન માની આ પેલી નાનકડી નાવ, અહમની નાવ, નાવડી માની નહીં. અને ઘમંડમાં ભરેલી ન માની નાવ, ઘમંડમાં ભરેલી ન માની નાવ, સમુદ્ર વિફર્યો ને બોલ્યો તો આવ. સમુદ્ર વિફર્યો ને બોલ્યો તો આવ, તને પણ બતાવી દઉં. આવ નાવ, તને પણ બતાવી દઉં. તૂટીને ફેદાઈ ગઈ ઝીણી નાવ. તૂટીને ફેદાઈ ગઈ ઝીણી નાવ અહમમાં. તૂટીને ફેદાઈ ગઈ ઝીણી નાવ અહમમાં. અસ્તિત્વ તેનું મટી ગયું. અસ્તિત્વ તેનું મટી ગયું સાવ. સાવ અસ્તિત્વ મટી ગયું. પણ છતાં જે પેલો અંદરનો રોફ જે હતો, અહમ, ઈગો, ઘમંડ, ઘણા બધા શબ્દો એને આપણે કહીશું કે ભાઈ એ માણસ આમ કેવા આવે, એને જોતાની સાથે આપણને ખબર પડી જાય કે એના ચહેરા પર ઈગો છે. એરોગન્ટ કહીએ આપણે, ઇગોઇસ્ટિક કહીએ. અસ્તિત્વ તેનું મટી ગયું સાવ. અહમ તૂટ્યું નહીં. અહમ તૂટ્યું ને તૂટી પોતે નાવ. અહમ તૂટ્યું ને તૂટી નાવ. અહમ તૂટ્યું ના એવું પણ કહી શકાય મિત્રો. છતાં સમજી ન નૌકાનો ભાવ. છતાં સમજી ન પેલી નાનકડી નાવ નૌકાનો ભાવ. નૌકાનો જે હૃદયનો ભાવ હતો, ભાવ એ સમજી નહીં નાવડી. અને વિખેરાઈ ગયું, બધું જ વિખેરાઈ ગયું. મિત્રો, જીવનમાં પણ ઘણીવાર આવું બનતું હોય છે કે આપણે કોઈક વડીલો, સમજદાર માણસો, કદાચ નાના બાળકો મારી સામે આયુષી ઊભી છે, વિભા ઊભી છે, આ દીકરીઓ ઘણીવાર આપણને સારી વાત કરતી હોય, સમજણની તો આપણે ઈગોમાં ફેંકીએ, મને આયુષી શું સમજાવશે, મને વિભા શું, એવું નથી દીકરી. મિત્રો, ઘણીવાર નાની દીકરીઓ, નાના દીકરાઓ આપણને જિંદગી જીવવાની જડીબુટ્ટી આપી દે છે, પણ એ આપણને ખબર નથી હોતી. આપણે તો બસ, હું તો પ્રોફેસર, હું તો ડૉક્ટર, હું તો કલેક્ટર, હું તો આ મોટો, હું તો ઘણીવાર આપણા હોદ્દાનું અહમ હોય છે. ઘણીવાર આપણને પૈસાનું અભિમાન હોય છે, સમૃદ્ધતાનું અભિમાન હોય છે. પણ આ બધું અહીં જ રહી જાય છે. માત્ર સાથે આવે છે પ્રેમ, સ્નેહ, લાગણીઓ, સંવેદનાઓ, પ્રીત સાથે આવે છે. અને અહમ તો તૂટી જાય છે. અહમ જે કરે છે વ્યક્તિ, એના જીવનમાં પણ તમે ઓબ્ઝર્વેશન કરશો તો એનું જીવન, એનું પરિવાર એ અહમમાં વિખરાઈ જાય છે. આ નાવડી જેવું થઈ જાય છે. કોઈનું ન માને, સમજણ વિનાની નાવડી એટલે સમજણ વિનાનો માણસ ન માને તો એનું જીવન પણ વેરવિખેર થઈ જાય છે. બસ આ જ મિત્રો મારું કહેવાનું છે, અહમની નાવડી. આ નાવડીનું, જો અહમની નાવડી તમે ગમી હોય તો એને બરાબર ચલાવજો અને એમાં
તમે બેસીને જજો અને પ્રેમથી જીવજો, કારણ કે અહમની નાવડી પ્રેમમાં સરસ ચાલશે. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ.